હેલો એવરીવન, વેલકમ ટુ સ્નેહા પીપરિયાસ ચેનલ. આજે આપણે બનાવીશું વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ, અને જે આપણે બહાર મળે છે તેના કરતાં તો ક્યાંય સારી સેન્ડવિચ ઘરે બનાવીશું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ તો આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. સૌપ્રથમ તો હું તમને બ્રેડ બતાવી દઉં. અહીંયા મેં ટ્રાયેંગલ બ્રેડ લીધી છે. તમે નોર્મલ બ્રેડ પણ લઈ શકો છો. ગ્રીલ સેન્ડવિચમાં નોર્મલી ટ્રાયેંગલ બ્રેડનો યુઝ કરવામાં આવે છે, તો મેં એ લીધી છે. અને અહીંયા મેં બહુ બધા વેજીટેબલ્સ લઈ લીધા છે. કેપ્સિકમ લીધું છે, ગાજર લીધું છે, કોબીજ લીધું છે, અને થોડું એવું બીટ લીધું છે. અને બધા વેજીટેબલ્સ મેં લાંબા સમારીને લીધા છે. અને અહીંયા તમે તમારું મનપસંદ વેજીટેબલ એડ પણ કરી શકો છો. અને કાંદા લીધા છે, એને પણ મેં લાંબા સમારીને લીધા છે. અને બોઇલ કરેલા બટાકા લીધા છે, જેનો આપણે મસાલો બનાવવાનો છે. અને તેમાં હું કાંદા અને આદુ મરચાંનો વઘાર કરવાની છું. તો આટલી સામગ્રી ગ્રીલ સેન્ડવિચમાં જોઈશે આપણને. અને હવે આપણે બ્રેડ પર લગાવવા માટેની ગ્રીન ચટણીના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં ફ્રેશ પુદીનાના પાન લીધા છે, અને ધાણા લીધા છે, જેની દાંડલીઓ મેં રહેવા દીધી છે. આદુનો ટુકડો લીધો છે, લીંબુ લીધું છે, 2 મોટા મરચાં લીધા છે, અને 2 તીખા મરચાં લીધા છે, અને શીંગના દાણા લીધા છે. તો સૌપ્રથમ તો આપણે ચટણી જ બનાવી લેવાની છે. તો અહીંયા મેં એક મિક્સરનું જાર લઈ લીધું છે. તો સૌપ્રથમ તો તેમાં હું પુદીનાના પાન એડ કરી દઉં છું. પુદીનાના પાનને મેં ધોઈને સરસ કોરા કરી લીધા છે. અને ધાણા પણ લઈ લેવાના છે, અને ધાણાની દાંડલીઓ રહેવા દેવાની છે, જેનો સ્વાદ બહુ સારો આવે છે. અને હવે આપણે તેમાં શીંગના દાણા એડ કરી દેવાના છે. તો હું 2 ચમચી જેટલા શીંગના દાણા એડ કરી દઉં છું. અને આ મોટા મરચાં આવે છે એ એડ કરું છું. તેના બીજનો ભાગ એડ નથી કરવાનો, નહીં તો ચટણી થોડી કડસી લાગશે. આ મરચાં ચટણીને થીક બનાવવા માટે એડ કરું છું. અને 2 જેટલા તીખા મરચાં એડ કરું છું. તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખવાતું હોય એ પ્રમાણે તમે ચટણી તીખી બનાવી શકો છો. અને આદુનો ટુકડો એડ કરી દેવાનો છે. તો મરચાં એડ કરી દીધા છે. હવે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરવાનું છે. અને અડધી ચમચીથી પણ ઓછો એવો બારીક મરીનો ભૂક્કો એડ કરવાનો છે. અને અડધી ચમચી જેટલું જીરું એડ કરું છું. આખું જીરું એડ કરવાનું છે. 1 ચમચી જેટલી ખાંડ એડ કરું છું. અને થોડું પાણી એડ કરીને, અને થોડું લીંબુ પણ સાથે એડ કરી જ દઉં છું. આ ચટણીને બહુ આછી નથી બનાવવાની, થોડીક થીક રહેવા દેવાની છે. તો જરૂર અનુસાર પાણી એડ કરીને આપણે આ ચટણીને ગ્રાઇન્ડ કરી લેવાની છે. આશરે 1 મિનિટ ગ્રાઇન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો કે ચટણી સરસ રીતે બની ગઈ છે, અને નેચરલી ગ્રીન કલર આવ્યો છે. તો તેને એક હું અલગ બાઉલમાં કાઢી લઉં છું. તો હવે આપણી ચટણી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે બટાકાનો મસાલો બનાવી લઈએ. તો એના માટે મેં એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં થોડી એવી હિંગ એડ કરીને હળદર એડ કરી દેવાની છે. હવે તેમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે, અને બારીક સમારેલો કાંદો એડ કરી દેવાનો છે. અને આ બંને વસ્તુને સાંતળી લેવાની છે. અને પછી તેમાં બોઇલ કરેલા પોટેટો છે, જેને મેં મેશ કરી લીધા છે, તે એડ કરી દઈએ. અને અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. તો હવે આપણે તેમાં ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દેવાનું છે. અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે. અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ. અને અહીંયા હું અડધી ચમચીથી પણ ઓછો એવો ચાટ મસાલો એડ કરું છું. અને સાથે 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરું છું. આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ લઈ શકો છો. અને હવે આપણે ચમચાની મદદથી મિક્સ કરી દેવાનું છે. તો લાસ્ટમાં હવે આપણે ઝીણા સમારેલા ધાણા એડ કરી દેવાના છે. અને પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણો બટાકાનો મસાલો રેડી છે. તો આ મસાલાને હું સાઈડ પર મૂકી દઉં છું. તો હવે આપણે બાકીના વેજીટેબલ્સને પણ જોઈ લઈએ. તો અહીંયા મેં એક મોટું વાસણ લઈ લીધું છે, અને તેમાં હું કેપ્સિકમ, બીટ, કોબીજ અને ગાજરને એડ કરી દઉં છું. અને સાથે હું કાંદાને પણ એડ કરી દઉં છું. અહીંયા મેં કાંદા અને કોબીજનું પ્રમાણ વધારે રાખ્યું છે. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછું કરી શકો છો. તો અહીંયા હું 2 ચમચી જેટલો ચાટ મસાલો લઉં છું. તેની જગ્યાએ તમે ગ્રીલ સેન્ડવિચનો મસાલો આવે છે એ પણ લઈ શકો છો. અડધી ચમચી જેટલો બારીક મરીનો ભૂક્કો લેવાનો છે. એકદમ ઝીણો ભૂક્કો લેવાનો છે મરીનો. અને હવે તેમાં 1 મોટી ચમચી જેટલી ચીલી ફ્લેક્સ એડ કરવાની છે, જેથી બહુ સારો સ્વાદ આવે છે.
અને તીખાશ પણ આવશે અને ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દેવાનું છે. અને હવે આપણે આ બધા વેજીટેબલ્સને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા તમે ટામેટાં પણ એડ કરી શકો છો, પરંતુ ટામેટાં થોડાક પાણી મૂકે છે એટલે મેં એડ નથી કર્યા. તો બધા વેજીટેબલ્સને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને તમે જોઈ શકો છો કે સરસ છૂટું છૂટું વેજીટેબલ્સ રહ્યું છે. અહીંયા તમે તમારું મનપસંદ વેજીટેબલ્સ જેમ કે કાકડી કે ટામેટાને પણ એડ કરી શકો છો. તો હવે આપણો આ મસાલો પણ રેડી છે. તો અહીંયા મેં 3 બ્રેડ લઈ લીધી છે અને ટ્રાયેંગલ બ્રેડ છે. તો આ બ્રેડમાં સૌપ્રથમ તો આપણે બટર લગાવી લેવાનું છે. તો હું બટર લગાવી લઉં છું. અહીંયા 3 બ્રેડ પર બટર લગાવી લેવાનું છે. બટર લગાવવામાં જરા પણ કચાશ નથી કરવાની. 3 બ્રેડ પર બટર લગાવી લેવાનું છે. અને અહીંયા તમે નોર્મલ બ્રેડનો યુઝ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે 3 બ્રેડ પર મેં બટર લગાવી લીધું છે. તો હવે આપણે આમાંથી 2 બ્રેડ પર ગ્રીન ચટણી લગાવીશું. તો સૌપ્રથમ તો હું પહેલી બ્રેડ પર ગ્રીન ચટણી લગાવું છું. અને અહીંયા તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ચટણી પણ વધારે ઓછી લગાવી શકો છો. અને બીજી બ્રેડ પર હું બટાકાનો મસાલો લગાવી લઉં છું. અને બધી બાજુ મસાલો આવે એ રીતે લગાવી લેવાનો છે. અને બટાકાના મસાલા પર પણ હું થોડું ચીઝ એડ કરી દઉં છું. તો હવે આ જે ગ્રીન ચટણીવાળી બ્રેડ છે તેને બટાકાનો મસાલો લગાવ્યો છે તે બ્રેડ પર કવર કરી લેવાની છે. અને હવે જે એક ખાલી બ્રેડ છે તેના પર હું જે વેજીટેબલ્સવાળો મસાલો છે તે લગાવી લઉં છું. તો બધી બાજુ વેજીટેબલ્સ આવે એવી રીતે ગોઠવી દેવાનું છે. અને મસાલો લગાવી લીધા પછી આપણે જે ખાલી બ્રેડ છે તેના પર ગ્રીન ચટણી લગાવી લેવાની છે. અહીંયા આપણે ગ્રીન ચટણી થીક બનાવવાની છે. જો તમે આછી બનાવશો તો બ્રેડ ઢીલી થઈ જશે, એટલે થોડી થીક બનાવવાની છે. તો 3 બ્રેડમાંથી 2 બ્રેડમાં મેં ગ્રીન ચટણી લગાવી લીધી છે. અને હવે આપણે ભરપૂર માત્રામાં ચીઝ લગાવી લેવાનું છે આ વેજીટેબલ્સ પર. અને અહીંયા તમે મોઝેરેલા ચીઝ અથવા માયોનીઝ પણ લગાવી શકો છો. તો હવે આપણી સેન્ડવિચ હવે ગ્રીલ કરવા માટે રેડી છે. તો જે ઉપરનું બ્રેડ છે તેની પર પણ હું બટર લગાવી લઉં છું. તો જેમ બને એમ બટરનો યુઝ વધારે કરવાનો, કારણ કે તેનાથી સેન્ડવિચ ક્રિસ્પી બનશે. તો અહીંયા મેં ગ્રીલ સેન્ડવિચનું મશીન લઈ લીધું છે અને તેના પર હું થોડું બટર એડ કરી દઉં છું, જેથી નીચેની બ્રેડ પણ ક્રિસ્પી બનશે. જો તમારી પાસે ગ્રીલ સેન્ડવિચનું મશીન ના હોય તો તમે સાદા ટોસ્ટરમાં પણ આ સેન્ડવિચ બનાવી શકો છો, અથવા ગેસ પર પણ આ સેન્ડવિચ બનાવી શકો છો. ધીમા તાપે નોનસ્ટિક તવી પર બંને બાજુ શેકીને સેન્ડવિચ બનાવી શકો છો. તો આશરે 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સેન્ડવિચ આપણી રેડી છે. તો આ ગરમા ગરમ સેન્ડવિચને હું કટ કરી લઉં છું. તો કેફે સ્ટાઇલ વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ રેડી છે. તમે એક વખત આ રેસિપી જરૂરથી ટ્રાય કરો. તમે બહારની સેન્ડવિચ ખાવાની ભૂલી જશો એવી ટેસ્ટી સેન્ડવિચ બને છે. અને જો મારી રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે મને મારા ફેસબુક પેજ સ્નેહા પીપરિયા વ્લોગમાં પણ ફોલો કરો. થેન્ક યુ.